અયાચક વ્રત લીધું છે, માંગીશ નહીં, મળે એ પ્રભુની ઈચ્છા સ્વીકારી લે. પત્ની પણ ખૂબ આદર કરે છે. પતિ પત્નીએ પણ એકબીજાના નિયમોને આદર આપવો, સાથ આપવો, એકબીજાને એના ધર્મ સાચવવામાં સહયોગી થવું. તમારા સાંસારિક કાર્યોમાં કોઈ સાથ આપતું હોય તો એના અલૌકિક કાર્યમાં તમે સાથ આપો. બંને જો ભેગા મળીને સત્કર્મ કરો તો ધર્મ કેટલો સહેલો થઈ જાય. જેમ સાંસારિક કાર્યોમાં બંને સાથે રહીને કાર્ય કરો છો, એમ આધ્યાત્મિક કાર્યોમાં પણ જો બંનેનો સાથ મળી જાય તો ઘરમાં ભક્તિ બહુ સરળ બની જાય, ઘરમાં સેવા બહુ સરળ બની જાય. અને એટલા માટે સાથીદાર થયા છો તો લૌકિકમાં જે સાથ આપો છો એવો અલૌકિકમાં પણ સાથ આપો. એનાથી તમારું જ કલ્યાણ થવાનું, તમારું જ ઘર પવિત્ર થવાનું. એટલે સહયોગ કરો. બને તો વિરોધ તો ક્યારેય નહીં કરો. તમને ભાવે સેવા કરો. તમે એમ કહો કે ચલો મને આમ બેસીને સેવા નથી ભાવે, પણ બજારનું કંઈ પણ લાવવાનું હોય બંધ કરી દેજો, લઈ આવીશ. બજારથી લઈને આપો, એ પણ તમારી સેવા છે. જે રીતે સેવા કરી શકે પણ સાથે રહીને કરો. એનું સૌભાગ્ય આપણે કહેતો ઘણું ગીતમાં આવ્યું કે ગોપીજનો કહે છે જયારે ધન્યાસ મૂળ બતયો હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દુવિરચતામ પ્રણયાવલોકે. સહકૃષ્ણ સારા હરણીઓ હરણ સાથે છે એટલે ગોપીઓ યાદ કરે કે તું ભાગ્યશાળી છું કે તમે બંને ભેગા મળીને ભક્તિ કરો. ઘરના બધા જ લોકો જો ભક્તિમાં સાથ આપતા હોય તો ઘરમાં કેવું પવિત્ર વાતાવરણ થઈ જાય. પ્રયાસ કરજો, ઘરમાં કોઈ એક ભક્ત હોય તો બાકી બધાએ સાથ આપો. અહીંયા સુદામાએ લીધેલા સંકલ્પોનો સાથ પત્ની આપે, પણ જયારે બાળકો ભૂખ્યા થાય અને રાતના સમયે બાળકો કહેતા હોય માં કંઈક તો ભોજન આપ, અમને નીંદ નથી આવતી ખાલી પેટે, અને હવે મન ડગવા લાગ્યું. એ હાથ જોડીને સુદામાને કહ્યું, તમારા પવિત્ર સંકલ્પોનો હું આદર કરું છું, ના નથી, પણ બાળકોને ભૂખ્યા જોવાતું નથી. મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, સહપાઠી છે, અને એમ નથી કહેતી કે માંગવા જાઓ. એમ મેં તો સાંભળ્યું એ છે કે એક વાર કોઈ એના દર્શન કરી લે ને તો એના જન્મ જન્મનું દારિદ્ર ટળી જાય. એક વાર જઈને એને મળી તો આવો. રોજ જયારે પત્ની આવું કહેવા લાગ્યા, સુદામાએ વિચાર કર્યો કે આ પત્ની નથી બોલતી, એના હૃદયમાં બિરાજીને ઠાકોરજી બોલી રહ્યા છે. ક્યાંક પ્રભુને મને મળવાની ઈચ્છા થઈ છે એટલે મને બોલાવે. જો ઘણીવાર ઠાકોરજી આપણને કહેવા માંગતા હોય ને, સીધા ન કે, કોઈ ગુરુ ના મૂકે, કોઈ ભગવતી ના મૂકે, કોઈ સ્વજન ના મૂકે, એની જીભ પર બેસીને બોલે. પણ એ સમય આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, એની અંદર બેસીને પરમાત્મા મને કોઈ સંકેત કરી રહ્યા. ઘરમાં કોઈ એક જણ કહેતું હોય ને આટલા દિવસ થયા આપણે શ્રીનાથજી નથી ગયા, ત્યારે સમજી જજો કે આ પત્ની કે પતિ નથી કહેતા, ક્યાંક શ્રીજીને તમને મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે આને માટે બોલાવે. આપણે વ્રજમાં નથી ગયા ઘણા દિવસ. એ સમજ આપણી જોઈએ કે ભગવાન ક્યારે કોઈની જીભ પર બેસી આપણને સંકેત કરતો હોય. જેને ભગવત નામ ખૂબ લીધા હોય ને એને તરત સમજાઈ જાય આ પરમાત્માનો સંકેત, આ પ્રભુ સંકેત કરી રહ્યા. દામાને કહ્યું કે મારો દ્વારિકાનો નાથ મને મળવા માંગે છે એટલે આમ બોલાવી રહ્યો છે. નક્કી કર્યું કે કાલે હું દ્વારિકા જઈશ. નિર્ધાર કર્યો, પણ આવ્યા અકિંચન અવસ્થામાં, આવી ગરીબીમાં પણ આના મનની મોટાઈ જુઓ. પત્નીને કહે છે પણ ખાલી હાથે કઈ રીતે પ્રભુ પાસે જાઉં? હું જઈને પ્રભુને શું આપીશ? આપવાનો વિચાર કર્યો અને પ્રસિદ્ધ કથા છે, 4 મુઠ્ઠી તાંદૂળ બાંધી પીઠ પર લટકાવી જોડી સુદામાજી નીકળ્યા. પ્રભુનું નામ લેતા લેતા સુદામા નીકળ્યા. થાકી ગયા, વૃક્ષ નીચે સુઈ ગયા અને પ્રભુએ યોગ નિંદ્રામાં ઉપાડી અને દ્વારિકાની બહાર લાવીને મૂકી. આંખ ખુલી, નગરી દેખાય. કોઈ વ્યક્તિને જતા પૂછ્યું કે આ કઈ નગરી છે? કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે.
સ્વર્ણમય નગરી છે. મોટા મોટા મહેલોના શિખરોને જોતા જોતા બધાને પૂછતા કે દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? અને મહેલની બહાર આવીને સુદામાજી ઉભા રહ્યા. અંદર પ્રવેશવા જાય ને દ્વારપાલો બહાર આવી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? કોનું કામ છે? શું કરવું છે? ગભરાયા સુદામાજી. અરે દ્વારિકાધીશ મારો મિત્ર છે નાનપણનો, એને મળવા આવ્યો છે. અરે તમારા જેવા તો રોજ ઘણા આવીને ઉભા હોય, બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જાઓ, નહીં મળે હમણાં. સુદામાજી મનમાં ગભરાયા. આટલી દૂરથી આવ્યો, પ્રભુ દર્શન નહીં આપે. અરે એકવાર જઈને કહી તો દો કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો. તને કહ્યું ને અહીંયા ના આવીશ, નીકળ અહીંયા. થોડી વાર થાય ને ફરીને પાછા આવે. દ્વારપાલોના આવ્યો ક્રોધ, ધક્કો માર્યો છે, પડ્યા છે સુદામા. હૃદય ભરાઈ આવ્યું. આટલી દૂરથી આવ્યો ને પ્રભુના દર્શન નહીં થાય. એક વાર જઈને ખાલી મારું નામ એને કહી દો, અને ના પાડશે તો વસતા મોઢે નીકળી. દ્વારપાલોને પણ થયું કે આટલું આ કે છે, લાવ જઈને કહીએ તો ખરા. દ્વારપાલો અંદર ગયા છે. સોનાના હિંડોળે રૂક્ષ્મણીની સાથે પ્રભુ ઝૂલી રહ્યા છે. દ્વારપાલોએ આવી જયઘોષ કરી અને કહ્યું પરમાત્માને કે બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઉભો છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યા, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા છે. ઉડતા પિતાંબરને દોડતા પરમાત્મા સુદામાને જોયો, કૂદકો મારી સીડીઓને ફરાંગી બાત ભીડી લીધી છે. અરે આટલા વર્ષે તને મારી યાદ આવી, આવ અહીંયા મારા સિંહાસન પર બેસ. અને પધરાવીને લઈને આવ્યા. પોતાના સુવર્ણમય સિંહાસન પર સુદામાને પધરાવ્યા. રાણીઓને કહેવા લાગ્યા, અરે ગરમ પાણી લાવો, કેસરનું જળ લાવો, જળ પખારવા છે. અને કેસરનું જળ કરવા જાય એના પહેલા તો પાણી પરાત કો છુયો નહીં, और असुवन जल से पग धोए. ઠાકોરજી પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખારી રહ્યા. બધા અવાક બનીને જુએ. આટલા મોટા રાજા મહારાજાઓ આજ સુધી આવ્યા, પણ આવો આનંદ પ્રભુના ચહેરા પર ક્યારેય નથી જોયો. આવો ઉત્સાહ પ્રભુના ચહેરા પર ક્યારેય નથી જોયો. આવો સન્માન કોઈનું આજ સુધી નથી જોયું કે ભગવાન જેને પોતાના આંખના આંસુઓથી ચરણ પખારતા, પોતાના વસ્ત્રો નવા લઈને પહેરાવ્યા છે, મુગટ પહેરાવ્યો છે. રાત્રિના સમયે ભોજન કરવા બંને મિત્રો બિરાજ્યા છે. અલગ મલકની વાતો કરી રહ્યા છે. નાનપણમાં શાંતિપનીના આશ્રમમાં સાથે ભણતા, કેવી ગુરુજનની આપણે સેવા કરતા, રોજ ગુરુમાં લાકડા લેવા મોકલતા, અને વાત કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું, સુદામા તને યાદ છે? એ દિવસે ગુરુમાએ લાકડા લેવા મોકલ્યા હતા. હું નીચે ડાળમાં અને તું ઉપરની ડાળમાં. વરસાદ ખૂબ પડતો હતો. ગુરુમાએ ચણા બે મુઠ્ઠી આપ્યા હતા, કે એક તારા માટે ને એક મારા માટે. અને મેં પૂછ્યું કે કઈક આપ્યું છે ગુરુમાએ? ત્યારે તું એકલો ખાઈ ગયો હતો સુદામા. અને સાંભળતાની સાથે સુદામા ચોધાના સ્વરે, પ્રભુ એનો જ તો દંડ ભોગવું છું. આ ગરીબી મારા ભાગ્યમાં લખાયેલી નહોતી, પણ આપના ભાગનું ખાઈ ગયો ને એટલે મારી ઈચ્છાથી ગરીબી ભોગવું. આપેલું પ્રભુએ ને પ્રભુને ન આપી શક્યો, એની તો આજ દશા થાય. પ્રભુ જ આપે છે. કોઈ કે મહેનતથી મળે તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે, એ વધારે સુખી હોવું જોઈએ. કોઈ કે બુદ્ધિથી મળે તો બિઝનેસમેન કરતા સીએ વધારે બુદ્ધિમાન, એ વધારે સુખી હોવું જોઈએ. મળે તો એની કૃપાથી છે, જીવના પુણ્યોથી મળે. પ્રભુ તે આપેલું તને ન આપી શક્યો. જે બે ટંક પેટ ભરીને રોજ આપણને જમાડે છે, એના માટે આપણા ઘરમાં કટોરી મિશ્રી ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે આપણે કહીએ? જેને આટલું મોટું ઘર આપણને બાંધી આપ્યું, એના માટે 2x2 નો ખૂણો ન કાઢી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે કહીએ? જે 24 કલાક દિવસમાં આપણને આપે છે, એને 10 મિનિટ પણ ન આપી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહે? જેને ઘર ભરી દીધું છે એનો આભારે નહીં માનો, એનો ઉપકારે યાદ નહીં કરો. 10 મિનિટ એની સામે ઉભા રહી ઠાકોરજીનો આભાર તો માની લો કે પ્રભુ અડધી દુનિયા ભૂખે મરે છે, પણ તે આજ સુધી મને ક્યારે ભૂખ્યો નથી સુવડાવ્યો. તે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. બસ તું રાજી થાય એ રીતે હું જીવી શકું એવી મને સદબુદ્ધિ આપજે. ચિંતન કરજો, વિચાર કરજો. જેને આવું જીવન આપ્યું એને 10 મિનિટ લફાડવી છે.
સુદામાજીને પ્રભુ બાળપણની વાતો યાદ કરે છે. ઘણા દિવસ સુધી સુદામાને રોક્યા છે અને એ તમે તાંદુળની પોટલી ખોલીને પ્રભુ આરોગ્યા. કુબેરનો વૈભવ સુદામાને આપી દીધો અને સુદામાને ખબર ન પડી. તાંદુલ આરોગી કુબેરનો વૈભવ. તો વિચાર કરો, આ મારા વૈષ્ણવ કોઈ દૂધઘર, કોઈ નાગરી, કોઈ હંસકડી, કોઈ સખડી જેના ઘરે ઠાકોરજી આરોગ્ય છે એને કયો વૈભવ ઠાકોરજી? કેવળ તાંદુલ આરોગી પ્રભુ જ આપતા. આપણને એમ લાગે કે આપણે પ્રભુને આપી નાખીએ, પણ ભૂલી જઈએ છે કે આપણા ખિસ્સા સુધી પહોંચાડે છે કોણ? માણસ એક ફૂલ તોડીને ઠાકોરી ધરે ને એમ કે મેં ફૂલ ઠાકોરીને આપ્યું. અરે એ બીજ કોનું, એ છોડ કોનું, એ ફૂલ ઉગાડ્યું કોણે? આપણે તો ખાલી તોડ્યું ને આપણે એમ કે ફૂલ કર્યું. અને ઉગાડનારો એ જ છે, એની જ ભૂમિ છે, એનું જ ખાતર છે, એનો જ સૂરજ છે, એનો જ છોડ છે. આપણે તો તોડીએ ને પોતાનું માની લઈએ. અને એટલા માટે આપણને એમ લાગે કે આપણે આપીને આવ્યા. અરે ના, એણે આપણને આપ્યું. એણે ઘણું આપ્યું, એમાંથી થોડું આપણે આપી નાખ્યું. એ તો ઘણું આપે. એટલે જ વિચારકો કહે ને કે માણસ પૈસા માટે પાપ કરે, તો ભગવાનની રચના કેવી છે? મરે ત્યારે પૈસા રહી જાય, પાપ ભેગા. આ ભગવાનનો સિદ્ધાંત. માણસ પૈસા માટે પાપ કરે, પૈસા છોડી જ જવાના, પાપ ભેગા આવે. જે કર્યું એ સાથે આવે, મેળવ્યું એ મૂકી જવાનું. અને એટલા માટે આ વાત હંમેશા યાદ રાખજો, મેળવશો એ મૂકી જવાનું છે, જે કરશો એ ભેગું આવશે. માણસના કરેલા કર્મો ભેગા આવે. જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. મર્યા પછી પણ આ ભાગ્યના અને કર્મના આ બધા ચાલતા જ રહે છે ચક્રો. અનેક દિવસ સુધી સુદામાને રોક્યા છે, કુબેરનો વૈભવ આપ્યો છે, સુદામાને ખબર ન પડવા દીધી. પ્રભુની આ જ વિશેષતા છે, એ આપે પણ એ ક્યારે પણ ખબર નહીં પડવા દે કે એને આપ્યું. આપણે યાદ રાખવાનું કે એને આપ્યું, એને આપ્યું, એને આપ્યું. એ ક્યારે નહીં. સુદામાને ખબર પડવા દીધી. આનંદથી રહ્યા સુદામા. મનોમન પ્રસન્ન થાય છે કે મેં સારું થયું, પ્રભુએ મને કઈ આપ્યું. મેં આરોગાવ્યું પણ કઈ લીધું નહીં. સુદામાને ક્યાં ખબર, ઠાકોરજી ક્યારેય કોઈનું એમને રાખતો નથી, અનેક ગણું કરીને પાછો આપે. ખેડૂત એક બીજ વાવે, ઠાકોરજી ગણીને એક ના આપે, એના અનેક કરીને પાછા આપે. આપણું નાનકડું સત્કર્મ પણ આપણને નાનું લાગે છે, પણ ઠાકોરજીની નજરમાં એ નાનું નથી. એ તો બીજ રૂપ માને છે કે મારે આ બીજને હજારો ફળ બનાવવાના, અને એ રીતે પાછું આપે. અનેક દિવસો સુધી સુદામા રહ્યા અને એક દિવસ વિચાર આવ્યો, મારા ભૂખ્યા બાળકો અને મારી પત્ની મારી પ્રતીક્ષા કરતી હશે. અહીંયા હું આનંદ માણી રહ્યો છું અને એ લોકો ઘરે ભૂખ્યા છે. એટલે બે હાથ જોડીને પરમાત્માની સામે ઉભા રહી ગયા અને કહ્યું, પ્રભુ હવે મને જવાની આજ્ઞા. બહુ દિવસ આપની સાથે આનંદ કર્યા અને આ એક એક ક્ષણ મારા માટે ચિરંજીવી છે. આપની સાથે વિતાવેલી એક એક ક્ષણ જિંદગી ભર યાદ રાખીશ. આનાથી મોટું ધન મારા જીવનમાં બીજું કઈ. પ્રભુ કહે, જાય નો વાંધો નહીં, પણ મારા વસ્ત્રો, મારો મુગટ. સુદામાને પાછા ફાટેલા વસ્ત્રો આપ્યા. મનોમન આભાર માને છે સુદામા. સારું તો પ્રભુ કઈ રાખતા નથી, મને આપતા નથી ને બધું રાખી દીધું. પાછા એ જૂના વસ્ત્રો ધારણ કર્યા અને સુદામાજી નીકળ્યા છે મહેલ. ચાલતા ચાલતા દરવાજા સુધી પહોંચ્યા સુદામા અને પાછળથી પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને ભીની આંખે પાછા વળીને સુદામાએ જોયું, પ્રભુના પણ નેત્રો ભીંજાયેલા હતા. પ્રભુ કહેવા લાગ્યા, સુદામા આટલા વર્ષે તું આવ્યો, ફરી કોણ જાણે પાછો તું ક્યારે આવીશ, પાછા આપણે ક્યારે મળીશું કોને ખબર. તું આવ્યો છે તો તારી કોઈ નિશાની મને આપશે. સુદામાના મનમાં સંકોચ થયો, પ્રભુ મારી પાસે તો કાંઈ નથી, કાંઈ યાદ રહેવું મારી પાસે કાંઈ નથી, હું શું આપું આપને. પ્રભુ કહે, સુદામા
મારી પાદુકા મારી પાદુકા. પ્રભુ કે હા તારી પાદુકા. હું એને જોઈ જોઈને તને યાદ કરીશ કે મારો એક આવો મિત્ર છે. તને તારા સંસ્મરણોને હું આગોળીશ, આપણા વિતાવેલા દિવસોને યાદ કરીશ. દામાને સંકોચ થયો, મારી પાદુકા આપી દઉં પ્રભુને? આ તો ઊંધું કહેવાય, દુનિયામાં ભગવાનની પાદુકા બધા રાખે. પ્રભુ કે ના, મારે તારી પાદુકા જોઈએ. અને દરવાજાની ખૂણામાં બંને ખડાઓ કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાની બજારમાં સુદામા. અને હવે તો આંખે પટરાણીઓનો પીછો ગયો. પ્રભુ હદ કરો બાપ. હા, સુદામાની પાદુકા પણ નહીં લીધી, ખુલ્લા પગે જાય છે, સારું લાગે છે. પ્રભુ કહે મેં જાણી કરીને પાદુકા લીધી. હું ઈચ્છતો હતો કે દ્વારિકામાં ખુલ્લા પગે જાય, પણ શા માટે? પ્રભુ કહે ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નહોતું. આ તો સુદામા જેવા ભક્તો જો ખુલ્લા પગે જાય તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય. લોકો અહીંયા યાત્રા કરવા આવે, લોકો અહીંયા પગે લાગવા આવે કે આવો ભગવતી, આવી અવસ્થામાં પણ જે મને આપીને જાય એની તો ચરણોના સ્પર્શથી મારું ધામ, આ ઘર એ ભગવાનનું ધામ બની જાય, તીર્થ ધામ બની જાય. આ ધૂલીએ સુદામાના ચરણોના સ્પર્શ કર્યા છે, એટલે દ્વારિકા જ્યારે પણ જાઓ ત્યારે દ્વારિકાધીશને તો વંદન કરજો, પણ એ ધૂલીને પણ માથે ચડાવજો જ્યાં સુદામાના ચરણોના સ્પર્શ થયા. જેમ પ્રભુના ચરણોના સ્પર્શ વ્રજરથ માથે ચડાવીએ છે, એવી કેટલીક ભૂમિ એવી છે કે એને ભક્તોએ પાવન કરી. ગોપાલદાસજી પણ કહે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. ગોપાલદાસ કહે કે જ્યાં જ્યાં મારા મહાપ્રભુજીના ચરણોના સ્પર્શ ભૂમિને થયા એ ભૂમિ છે. એ ધૂલીને હું માથે ચડાવું કે જે ભૂમિએ મારા મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ કરે. એમને બેઠકજીની એ ભૂમિની મહત્તા છે, ત્યાં રજની મહત્તા છે. અને સુદામાજી નીકળ્યા. રાણીઓ કહે પણ એને કહી દીધું હોત કે તમે આટલું આપ્યું છે તો સુદામાનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે માંગનારો માંગી ન શકતો હોય તો આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું. હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી એને નાનો નથી બનાવતો. માણસને એમ જ માનવા દઉં કે એની મહેનત, એની બુદ્ધિ, એનું ભાગ્ય, પણ ક્યારેય ખબર ન પડવા દઉં કે મેં એને આપ્યું. માણસને પુરુષાર્થનું બળ લાગે, બુદ્ધિનું બળ લાગે. બુદ્ધિમાં વિચાર કરો છો કે આવે છે? આવે છે વિચાર. આ પ્રેરણાઓ મળે છે, કરનારો એ પરમાત્મા.